સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શું છે? શું કહેવાય? પંચ વિષય. હે પંચ વિષય આપણે કથામાં બારે ઘડી આવે એટલે યાદ રહેવા જોઈએ ને. પંચ વિષય કયા કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચમાં જ આપણે બધા રાખીએ. અને પાછા ભગવાન કહે છે એ જગત સંબંધી પણ છે પાંચ, અને પાંચ ભગવાન સંબંધી પણ છે. એ પાંચ વિષય સંબંધી શું? તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે. પંચ વિષયનું શું છે? એ શેમાં રહ્યું છે? આપણને તો આ દુનિયામાં દેખાય છે, પણ ભગવાન કહે છે કે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ છે એ મૂર્તિ તે રૂપ જે એક સ્થળ છે, એક જ જગ્યાએ તે જગ્યાએ રહેલું તે પણ વિષયનું. અને તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય, બીજા સ્પર્શ આદિ ચાર વિષયનું તેનું પણ સુખ પ્રાપ્ત થાય. તો એક જ સમયની વિષય થાય. ભગવાન વિશે જે થાય છે શું થાય છે? એ પાંચેય વિષયનું સુખ એમાંય તમને મળે. કઈ મળે? પાંચેય વિષયનું શબ્દ, સ્પર્શ, રૂપ. ભગવાન આપ જોતા હોય તો તમને શું થાય? રૂપનું થાય ને, ખાલી મૂર્તિ દેખાય. આપણને જો જ્ઞાન નથી તો ભગવાનનું રૂપ દેખાય છે એટલે રૂપનું સુખ થયું. પણ જેને આનંદ આપતો હોય તો ઘણા મોહો ભાવ કરતા હોય ને, બે હાજર તમે જોજો ઘણા કરતા હોય, મોહો કરતા હોય, એને કેટલું એ દેખાતું છે. તમે ધ્યાન આપો, એ ભગવાન અહીં ધ્યાન આપો, પણ એ બધું કાંઈ ધ્યાન આપો તમે અહીં ધ્યાન આપો. સુખ એટલે ભગવાનને આપણે જોતા હોય તો ભગવાનની મૂર્તિ આપણને આવું બધું સુખ પ્રાપ્ત થાય. બીજું બીજું થાય છે, ભગવાનની મૂર્તિ નહીં દેખાતું. અને એ જ્યારે પ્રાપ્ત થાય તો અહો ભાવ આવે આપણને. પછી એ ભગવાનનું સુખ થતો એમાં બીજા ચાર વિષય રહ્યા. આ તો ઉલટું થયું. પણ પછી શબ્દ, પછી કે શબ્દ, તો તમને શબ્દનું પણ જેવું સુખ મળે એવું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા એમાંય પણ સુખ મળે. પછી તમે રસમય જેમ ખાવા પીવાનું જેવું રસનું મળે એવું ભગવાનનો પણ એક રસ છે, એમાં તમને ખાવાનું ના મળે. આપણે એવા દાખલા પણ જોયા છે ને કે ઘણી વાર આપણને ખાવાનું પણ ના મળે. કથા વાર્તા કરતા હોય ઘણા ખાવાનું પણ નહીં મળે. થાય ને એવું કે એને ખાધું એટલો જ આનંદ હોય તો પણ એ જે સુખ એમાં પ્રાપ્ત થાય. અને ગંધ પણ ભગવાનનો જે સુગંધ થાય. શું થયું? શું થયું? ઉપર જાય છે ને હવામાં, મોટા ભાગે હવામાં જાય છે. સપ્તાહનું ધ્યાન બધું અંદર મને નહીં રહેતું, પણ થોડુંક રહેવું જોઈએ ને. મને યાદ નહીં રહેતું અને અમુકને ઉંમર પ્રમાણે પણ રહે. અને પણ આપણે પૂછ્યું જેમને આપણે આખી રીતિ જશે ખબર પડે નહીં. તેથી એક એ સમય પૂરતું, પછી તમે કલાક પછી કાલે આજે નહીં વાંધો નહીં, પણ જે વંચાય તે વખતે પાછું એ નીતિ યાદ તો બરાબર ધ્યાન રખાય. પછી કોણ અહીં બે એ બધું બે બધું જોવું અહીં બે જગ્યાએ કવિ આવવાના જ છે. એટલે પંચ વિષય જે માહિક પંચ વિષયનું સુખ છે એ શું કહે છે? ભગવાન એક વિષયનું તમે સુખ ભોગવતા હોય તો એક જ વિષયનું મળે. તમે ખાવા દેતા હોય તો ખાવાનું જ મળે ને, એમાં રૂપનું મળે, સ્પર્શનું મળે, ગંધનું મળે. કદાચ સુગંધ આપી હોય સારું ખાવા બનાવે યાર, પણ જ્યારે ખાતાનો સ્વાદ આવે તો એ સ્વાદનું સુખ મળે. જોતા હોય તો જોવાનું સુખ મળે, સાંભળતા હોય તો સાંભળવાનું સુખ મળે. એમાં એક જ વિષયનું એક જ મળે. એક વિષયમાં બધા ના મળે. જ્યારે ભગવાન સંબંધી જે સુખ છે ને, ભગવાનની મૂર્તિ એમાં બધાય સુખ મળે. પણ એ ક્યારે એવો અનુભવ થવો જોઈએ ને પાછો, એવો અહોભાવ દિવ્ય ભાવ આપણને થાય તો મળે. એટલે કઈ કંટાળો કરે ભગવાનની મૂર્તિ અમે કેટલું જોઈ રહીએ આપણે બધા 2 મિનિટ પ્રયત્ન કરજો, 5 મિનિટ ભગવાન આપણે જોઈ રહેવાય છે. કોઈ દાડે નહીં આંખો બંધ કરી રહી અડધો કલાક એ ઊંચા આવી જાગતા ખબર નહીં પડી, આંખો બંધ કરી બે તો મૂર્તિનું સુખ આવી રીતે લેવાય. એમાં આંખો બંધ કરી પણ લેવાય અને આંખો બંધ કરી કે તો પછી સમાધિમાં જતા રહેવાય. ખરેખર આંખો બંધ કરી જ્યારે ભગવાન હતા ને કંઈ સમાધિમાં જતો રહેવાય. ઊંઘ વહેલી આવી જાય, પણ જ્યારે ભગવાન કરતા હોય તો બાકી ઊંઘું હોય તો ઊંઘ ના આવે. એટલે એવું સુખ છે. તો કે ભગવાનમાંથી બધા જાતના સુખ મળે પણ બીજા સુખ મળે નહીં. એટલે પંચ વિષય જે જગત સંબંધી છે એ વિષય ભોગે ત્યારે એક જ મળે. અને તે સુખ કેવું છે? તુચ્છ છે. તુચ્છ એટલે હલકું, એની કોઈ ગણના નહીં. આપણને બહુ ભારે લાગે, બહુ સરસ કાઢવું, બહુ સરસ ઊંઘ્યું, બહુ સરસ તેલ, એમાં આપણને ભારે લાગે. પણ જગત રીતે નહીં. પણ આ બધા અમે જોઈએ તુચ્છ છે. કેવું છે?
અને પાછું શું કહ્યું તું છે પણ નાશવંત શું છે નાશવંત એ નાશવા કોઈ રહ્યું કઈ એવું શું રહે છે ખતમ ખાઈ લીધું બરાબર પછી ચૂકી લીધું પછી હે સ્પર્શ કરી લીધું પછી અહીંયા આગુ પાછા થઈ ગયા પછી જતું રહ્યું બરાબર નાશવંત એને પાછું ત્રીજું કહ્યું એમાં નાશવંત તો છે પણ તે અપાર દુઃખનું કારણ છે શું છે શું છે દુઃખનું કારણ અપાર દુઃખનું કારણ આ દુઃખ એટલું નહીં પણ કેવું અપાર અપાર જેનું પાર આવે છે એટલું દુઃખ ભોગવવું પડશે અહીં ભલે તમે અત્યારે રાતો મજા કરો બધા વિષયોમાં શું કરી પણ આપણે અમને વાંચ્યો તો એમાં આવી ગયું બધું એ તમને કેવા અપાવશે સુખ અપાવશે કેવા અપાવશે ગંદા મારતા કાઢતા લઈ જાય એટલે કોરો ઊંધી પછી લાખો એવું ઊંધી પાતા તો એ સુખ આપે મારનું એ સુખ મળે જ્યારે અહીં બહુ આટલા રાખશો ને તો એ સુખ ભોગવવું પડશે એટલે ભગવાન નજીક નાશવંત છે તુચ્છ છે અપાર દુઃખનું કારણ છે અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ભગવાનનું સુખ છે ને એ એક સુખ એક કાળે એક જ સમયે અને પાંચેય વિષયનું સુખ મળે કયા વિષયનું મળે પાંચેય વિષયનું પણ ખરું એમ વતપ્રત થઈ જાઓ તો બાકી મજા ના આવે અહીં ક્યારે ઉઠીને ભાજીએ એવું જ થાય આપણને શું થાય ઘણા સુખ આવે તો પેલા બધા માટે ગાવ એવું થાય કોઈને એવું થાય અને ઘણા એવી થાય કે કેમ ક્યારે બંધ કરે એ અનુભવને આધારે થાય અનુભવને આધારે અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે અને તે સુખ મહાલૌકિક છે પાછું કેવું છે કે એવું તો અપાર દુઃખનું કારણ કર્યું અને આ સુખ કેવું છે મહાલૌકિક અલૌકિક એટલું નહીં મહાલૌકિક હે એવું તો આપણે જોયું ના હોય સાંભળ્યું ના હોય એવું બધું અલૌકિક છે દેખાય ત્યારે ખબર ભગવાન આપશે કે કંઈ આગળ કે આપણને જે ક્યારે ખબર પડે સમાધિમાં જાય ને દેખાય ત્યાંથી પોરે જ્યારે છોડીને જાય છોડી જાય ત્યારે ખબર પડે ત્યાં સુધી ખબર પડે સાંભળવાનું કામ આ બધી વાતો આપણે અનુભવ ક્યારે થશે જો તમે સમાધિમાં જઈ જાય તો અનુભવ થાય કાં તો ત્યારે દેહ છોડીને જઈશું ત્યારે અનુભવ થાય છે અને અખંડ ને અવિનાશી છે એ સુખ કેવું છે મહાલૌકિક છે પાછું અખંડ છે થોડી વાર પૂરતું નહીં આ દુઃખનું સુખ તો થોડી વાર પૂરતું 25 વર્ષ જીવીએ તો નથી અને એ સુખ તો અપાર છે અલૌકિક છે અને અખંડ ને અવિનાશી છે અખંડ પણ છે તેનું કંઈક ભાગ બંધ થઈ જાય કેવું કેવું નથી અને અવિનાશી છે બધું વિનાશ થતો નથી એવું કેવું કહ્યું નાશવંત કહ્યું જ્યાં નાશવંત નથી આ બધું સમજી રાખ્યું તો આપણને એમાં પાછું મન ચોટે કે આવું છે સાચું મનાતું હોય તો પાછું પછી ઉપર ચાલુ છે કાતું બધું લખે તો આપણું પણ આપણે ઘણા એવા છે મોકલેલા છે મેં કે આ તો આપણે લખનારા ને એમ આવું જ ઘણા બોલે કે આપણે લખના આપણા જેવાયું કંઈ લખેલું કંઈ નથી જેને અનુભવ કંઈ ન લખ્યું અને આપણે બોર્ડ મારા દિલમાં હોય કે બધું આવ્યું નહીં પણ ભગવાનના પ્રતાપથી ઘણી બધા શબ્દો નીકળતા આપણે એમને મત થાય ત્યારે યાદ ના આવે બધું અને જે વખતે યાદ આવે એટલે આવું અવિનાશી છે તે સારું જે મુમુક્ષુ હોય એ સામે માટે જે મુમુક્ષુ હોય તેને માહિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે દોડાવવું ક્યાં દોડાવવું આજુબાજુ બેઠેલા કે દોડાવવું જ્યારે ભગવાનની કથાઓ કરતા હોય તો આજુબાજુ ના દોડાવવું ઘણા આપણે જે કે આજુબાજુ દોડાતા હોય અહીં ચાલતા હતા જેમ કે કૂદ કરતા હોય તો એ તમે કઈ જોડાયા છો અહીં ભગવાન કહે છે હું નહીં કહેતો કે માહિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામી માહિક સુખ જે છે આ માહિક આ દુનિયાનું એમાં વૈરાગ્ય પામ્યું વૈરાગ્ય એટલે વૈરાગ્યની શું વ્યાખ્યા ભગવાન સિવાય કોઈના ભગવાન સિવાય કોઈના હા ભગવાન સિવાયમાં બીજે કાંઈ પ્રીતિ ના એ તો આપણે થવાની જ નહીં પણ માહિકમાંથી થોડુંક ઓછું કરતા જઈએ એમ કરતો આવે કે ભાઈ બધા બહુ સુખ એમાં બહુ જોડાવવું નહીં ભગવાનમાં જેટલું બને એટલો જોડાવવું બાકી તો આપણે એવા ચોખ્ખા તો થવાના નથી પ્રયત્ન કરતા એવું નહીં નહીં થવાય પ્રયત્ન પણ ભગવાન પાસે જે પ્રયત્ન કરશો થવા છે અભ્યાસ કરશો થાય આ છોકરાને ભણાવીએ છીએ તો કંઈ સાહેબ સીધો કોલેજમાં પહોંચી જાય પહેલાં ધોરણમાં કેટલા લીટા કહેતા હોય ત્યારે એકડે એક શીખે ખરું ને કંઈ એમ કરતો આવડે એ શું કહેવાય અભ્યાસ કહેવાય એમાં આપણે બધું શીખવું હોય ભગવાનને મેળવવા હોય તો અભ્યાસ ધ્યાનનો ભજનનો બધો કરવો પડે કરીશું તો બધા પૂરું થઈ જાય હા એટલે અભ્યાસ કરવો પડે અને અલૌકિક સુખમાં એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ એને વિશે ભગવાનની મૂર્તિ કેવી છે દિવ્ય છે એને સર્વ પ્રકાર બધી રીતે એમાં જોડાવવું પાંચેય વિષય આપણે જેમ કયા એ પાંચેય વિષય એમાં જોડાઈ જવું એમાંથી જ મને સુખ મળે છે એવો ભાવ રાખવો અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી
કે જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય એનો પર બધા શબ્દ એટલા હાટે ના વર્તામૃત આવેલું છે. જે કેટલા વર્તામૃત વાંચ્યા બધું કેટલા વાંચો બીજી પણ બીજા નહીં વાંચો ને બધું તમે જગદીભાઈ ખૂબ બધા તમે આમાં રમેશભાઈ એટલે ગ્રામ વાંચ્યાનો અભ્યાસ હોવો જોઈએ તો ઘણી વાર અમને પહેલાં અમને પણ ખબર નથી પડતી બહુ પહેલાં 2-4 વખત વંચાયું ત્યાર પછી ધીમે ધીમે રસ ચડી પહેલાં એમાં ચડીએ વખત શરૂ કરી બંધ નહીં કરીએ ત્યાર પછી ખબર પડતી નથી એવું થતું. પણ એક વતનામૃત શિક્ષાપત્રી આ બે તો આપણે કાયમ હતું. શિક્ષાપત્રી તો આજ્ઞા કરી છે ને આ વતનામૃતમાં જ આવે છે આગળ પહેલા વતનામૃતમાં વંચાયું કે શિક્ષાપત્રી પોત વાંચવી સોંપડી કરી 2 વખત કર્યું અને પૂજા કરી ત્યાંમાંથી એક ચૂકો તો ઉપવાસ કરવો એટલે એમાંથી આપણા નિયમ ધર્મો બધા ના ખબર પડે. શિક્ષાપત્રીને ટૂંકમાં કયા છે પણ જો બરાબર વિચારીએ તો બધા સમજ પડે એવા છે. એવું વતનામૃત પણ એવું જ્ઞાનનું શાસ્ત્ર છે. ભગવાને બોલેલા સવાલ જવાબો કરેલા એ શાસ્ત્ર છે. એટલે જો ભગવાનને મેળવવા હોય તો આ શાસ્ત્રનો બહુ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ ક્યારે ધીમે ધીમે આપણે જેટલું આવડે જેટલું આપણે ધીમે ધીમે કરતા રહીએ તો ખબર પડે તો મજા આવે. એટલે વતનામૃત વાંચવાની કેવું પાડતો જેને આવડતું હોય વાંચતા આવડતું હોય એને વધારે તો 1 પેજ 2 પેજ એક વખતનો ટૂંકો હોય નાનો હોય 2 હોય બધા વાંચવાનો શોખ 2 વાંચો 3 વાંચો પણ થોડુંક વિચારતા વાંચો તો આપણે બધા ખબર પડે. એટલે ભારત કહે છે જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય જે હરિભક્તને અથવા મુમુક્ષુને આગળ પણ વાત કરી અને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે એવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળી અને જેમ કે સંત કહે અને તેની મરજી હોય તેમ વર્તે. પણ આ બધું પણ વર્તે નહીં તો સંતો બહુ ઓછા કહેવાના. ભગવાને આ ભગવાનના વાક્ય હોય એટલે ભગવાન કહી રહ્યા છે એવું ભાવ રાખવો. ભગવાનના વચનોને રાખી અને શું કરવાનું એમાં મન જોડી રાખવાનું કે શું કહેવા માંગે શું કરવાનું કરવું. એટલે કે છે જેને પોતાનો સ્વભાવ ગમે તેવો હોય પણ જેને ભગવાનનો ખપ હોય ભક્તિનો ખપ હોય સંત સમાગમનો ખપ હોય તો પોતાના સ્વભાવને ટાળી નાખે. ગમે એમ બોલ ના કરે. ઘણી વખત 2 શબ્દ કહે ખોટું લાગી જાય એવો સ્વભાવ એ રાખે નહીં. કોના માટે કહ્યું મારા જીવ માટે કહ્યું તો મારે કંઈ ભૂલ દીધી તો મને કહ્યું કોઈ સંત કે ભગવાનનો ભક્ત કે તો પોતાની ઉપર લઈ લેવું નહીં. લઈ લેવું તો મનથી લઈ લેવું કે મારા માટે કંઈક ખોડે છે મારા માટે કંઈક આવ્યું આવે. ઘણી વખત આના વિશે નોંધ ના કે આપણે વિચારું કે મારા માટે આવે છે એટલે કંઈક અમે મારામાં સુધારો થવો જોઈએ. તો સ્વભાવ તો એવો હોય કે જે ચૈતન્ય સાથે જોડાયેલો સ્વભાવ તો પાછો ચૈતન્ય એટલે શું જીવ. આ જીવ જેને ચૈતન્ય કહેવાય કારણ કે ચેતના છે ને જીવ નીકળી ગયો તો શું આ જીવ નહીં હોય તો કોઈ એને પ્રેમે કરશે મળતું જ કહે છે ભાઈ એ આગળ રાખો એની રાતે બીક લાગે કે ભૂત થઈ નાખ્યો તો થાય ને એવું. જીવ હોય તો જ બધાને પણ જીવ એ ચૈતન્ય છે અને જીવ સાથે જોડાઈ ગયું કહેવાનું છે કે જે સ્વભાવ છે ને આપણો એ જીવ સાથે જોડાઈ ગયો એટલે સ્વભાવ પાછા આગળના જે હોય ને એ સ્વભાવ જોડે જીવ જોડે આવે છે. કોઈ પણ એને સત્સંગનો ખપ વાળો ટાળી નાખે પણ જેને છતાંય સત્સંગનો ખપ છે ભગવાનને મેળાનો ખપ છે તો એને ટાળી નાખે. આપણને ગમે ભૂલો થતી હોય તો પણ એ ટાળી નાખે કે અમારા ફરી તે થવું જોઈએ નહીં. તે ઉપર પોતાની વાર્તા કરી મહારાજે કે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો. અમારો સ્વભાવ કેવો હતો? ત્યાગી એટલે બધું છોડીએ તો તમે રાજી થાય. કોઈ પણ વસ્તુ સારી લાગે ને છોડીએ તો મનમાં હળવું લાગે. આપણે ક્યારે સારું લાગે? મેળવી લઈએ તો સારું લાગે. છોડવાનું સારું ના લાગે. લઈ લઈએ તો મેળવી લઈએ તો સારું લાગે. ત્યાં ભગવાન કે અમારો સ્વભાવ કેવો હતો કે અમે એને ત્યાગ કરી દઈએ તો સારું લાગે. અને રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યાની પણ અમારા મનનું ગમતું કોઈ ન થયું. રામાનંદ સ્વામીનો અમને ખપ હતો તો કે તમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કહી એ પ્રમાણે જ વર્ત્યા. રામાનંદ સ્વામીને મળ્યું હતું વાતો સંગીતીઓની મોકળી તે ખબર છે ને બધાને. તો મેં શું કહ્યું મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને બરાબર વળી ત્યાં અમારો સ્વભાવ આવો સ્વભાવ હતો કોઈ પણ સ્વભાવ રાખ્યો નહીં. મુક્તાનંદ સ્વામી કહ્યું એમ જ કર્યું. કેવું શું કર્યું ખબર છે ને કે ભાઈ રહેવું પડશે બધું 9 મહિના તમે કરીએ આવશે મળશે એમ કરતા 9 મહિના કહેતા તોય ના રહ્યો તો ભાઈ કાગળ લખ્યો કાગળ લખાઈને બોલાયા. કાગળ પાછો આવ્યો એમાં લખ્યું કે સત્સંગનો ખપ હોય તો ઠોંપલાને બાદ દેવી પછી આવું વાંચ્યું ને તો ભગવાન આવો ઠોંપલો છે બાદ દઈ પડી પડ્યા. બાદ પડીને પડી ગયા. મનુ ચરિત્ર કે એવો બાદ જ નહીં એનો કે ટકી રહેવાનું
ત્યાં તો ટકી રહેવું એવું. તો મહારાજ કહે છે અમે એ તારું મુક્તાન સ્વામી જે કહ્યું એ પ્રમાણે વર્ત્યા, પણ અમારું ગમતું કંઈ કર્યું નહીં. ભગવાન કહે છે અમારો સ્વભાવ કરો તમે. અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની વાટી પાડવી એની એમ વ્યક્તિ છે. હરિભક્ત હોય ને એને વાટી પાડવી. કેવી વાટી પાડવી? તો મહારાજ કહે છે એક તો નિષ્કામ આદિ વર્તમાનની વાટી પાડી હોય. નિષ્કામ આદિ જે વર્તમાનો છે બધા નિર્માની નિર્લોભી ને બધા વર્તમાનો છે આપણા 11 વર્તમાનો છે એની જે વાટી પાડી હોય તો બહુ સારી. મંદિરે જવાની વાટી પાડી હોય બહુ સારું. સભામાં નિયમિત જવાની વાટી પાડી હોય તો બહુ સારું. સભામાં ટાઈમસર પહોંચી જવાની વાટી પાડી હોય તો બહુ સારું. જેટલી પાડો એવી એમ વધારે સારું. પછી સભામાં જઈએ પણ ઘણી વખત આપણે 9 વાગે પાછા આવીએ, 9:30 આવી જઈએ. હવે કારણ કે 10 મિનિટ બાકી એટલે ના આવે, તો 10 મિનિટ બાકી હોય તો આવો. પણ એવું દર વખત ના થવું જોઈએ. આ બહાર ગયા 10 મિનિટ બાકી પણ આયા છે તો જઈ આવવાનું, ભલે 10 મિનિટ. કોક શું કે કોક કશું ના કે જે નિયમિત આવતો હોય તો દેખે છે કે આ તો નિયમિત છે, તો કંઈક બાર ગજબ પણ સમજી જ જાય. પણ કોઈક એવો હોય તે તો એવું થાય. એટલે મહારાજ કહે છે આવી વાટી બધી સારી વર્તમાનની, પણ એવી વાટી પાડી હોય બીજી વાટી કહે છે કે આ ઠેકાણું આસન કરું તો જ નિંદ્રા આવે. હું આ જગ્યાએ પથારી કરું તો જ મને નિંદ્રા આવે. મંદિરમાં બેઠા હોય તો આ કુંભીએ ટેકો દઉં તો જ મને ગમે, ગમતી ગમે. આ ખુરશી પાછી આ જ ખુરશી મારે જોઈએ એવાની ઘણા નહીં હોય. આ ખુરશી કાળીમાં આવે બે જાય, ઘડીમાં આવે બે જાય તો એ પછી મન ના આવે. એવું કેવી રીતે આસનમાં જગ્યામાં બધામાં અહીં બહાર પણ બેઠા હોય તો એમને પણ એવું થાય કે આ મારી જગ્યાએ આવે ને તો દેખાત થઈ જાય કે આ મારી જગ્યામાં બે જાય. એવી વાટી પાડવી નહીં. આ વાટી ભગવાન ના કહે છે કે એવું આસન કરું તો નિંદ્રા આવે, બીજે ઠેકાણે ના આવે. એ આદિ અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની વાટીઓ છે. આ બધી તુચ્છ વાટીઓ કહેવાય. કેવી કહેવાય? તુચ્છ એટલે લખી એની કોઈ કશું પ્રાપ્ત થાય નહીં, એમથી રાગ પ્રાપ્ત થાય. એ બેને એક રીતની સમજવી નહીં. એ બેને એક રીતની કઈ બે વાટી? પેલી વાટી જે વર્તમાનની વાટી છે ને સારી એમ કહેવા માટે. વર્તમાનની વાટી આવી જે સ્વભાવની વાટી છે બેને એક ના સમજવી. વર્તમાનની વાટી સારી અને આ તુચ્છ વાટીઓ છે એ આપણું કામ પકાડી નાખે. પછી કોઈ આવે તો આવવાનું બંધ થઈ જાય નહીં તો કલ્યાણમાંથી આપણે પડી જઈએ. અને તેને વિશે બહુ માલ છે. વર્તમાનની વાટી તો પોતાના જીવનનું છે. વર્તમાનની વાટી છે ને બધા તમને આગળ કઈ બધી વર્તમાનની વાટી કહેવાય. નિયમસર મંદિર જવું, નિયમસર જવું, નિયમિત કથા વાંચવી, નિયમિત કથા વાંચવી, પૂજા કરવી, સવારમાં વહેલા ઉઠવા, બધી આપણી વર્તમાનની વાટીઓ કહેવાય. અને એ કેવી છે? જીવનરૂપ છે. તમારું જીવન તો સારું બનાવે જ છે. કોઈ એકદમ સારું કરી ત્યાં વાટીઓ પાડજો કે એમ કોઈ ખરાબ કહે છે ખરા કે અમે ખોટી જેવી મંદિરમાં ટાઈમસર આવી જાય છે એમ કોઈ કહે છે? એવું કોઈ નહીં કહે. એક દુરાચાર્ય તો અસુર સ્વભાવનો એ કહે છે કે રોજ શું નાખ્યું મંદિરમાં એમ કહેનારા હોય પાછા. એ કોઈ એવો સ્વભાવનો હોય છે, બીજા નાખ્યું. અને તે વિશે બહુ માલ છે. આ જે વાક્ય પદો ને એમાં શું છે? શું માલ દેખાય? દેખાય માલ? તું નિયમિત મંદિર જઈશ, નિયમિત પૂજા કરીશ, નિયમિત કથા સાંભળીશ, એમાં માલ દેખાય કે છે? હું ભગવાન કહે છે બહુ જ માલ છે. માલ એટલો નહીં પણ બહુ માલ છે. કેમ બહુ માલ કરો? આવું વિચારીએ ને આપણે, આવું વિચારીએ તો પડે ને આપણે થોડુંક વાંચતા વિચારીએ બહુ માલ કેમ કહીએ, બહુ માલ કેમ કહીએ, એનું બહુ માલ કેમ? મંદિરમાં ઘણા કે કાઢવાનું નહીં કહેતા, એના કરતાં ધંધો કરતા ઘણા એવું કે મંદિર કલાક કહેવાય કે ખેતી વહેલા જેમ કે મંદિર કોમે વળગતા હોય એવું કહેનારા હોય ભગવાન શીખમણ આપનારા. તો ભગવાન કે તમે બહુ માલ છે શું છે? તો અમે આ બધું કરો કે નહીં નો માલ છે. આ જે મળશે ને બહાર એ પછી તમારું આપણું આ ભાવ ઘેરા મટાડી દે છે, આ દુઃખ મટાડી દે છે. પછી અનંત નમસ આવી ગયું આપણે જમ મળે કે પછી તો અપાર સુખ ને આપણે તો જેટલી માળા ફેરવો છો તેટલા ભગવાનના નામ દેતો એટલા ગુણાદેવ સ્વામી શું કહે છે? જન્મ તો લીટા કહેતો ને એમ તમારા આ લીટા કહેતો. તમારા જન્મ મરણના લીટા કહેતો. આ જે કરો છો ને તમારા જન્મ મરણ ઓછા થઈ જાય છે, બહુ પેલા મટી જાય. એટલા માટે કહ્યું છે કે એ બહુ માલ છે. અહીં સાંભળો તો બહાર કથા સાંભળો છો એટલે ફેર નહીં. પેલા તમારા જન્મ મરણ ઊભા કરે, વાસના બંધાય. જ્યારે અહીં શું કરે છે? વાસનાને તોડે છે. પણ જ્યાંથી વાપરતા હોઈએ તો અને એ એટલા માટે બહુ માલ છે, બહુ માલ છે એટલા માટે મારા છે. એટલા માટે અને બીજા સ્વભાવની વાટી પાડી હોય
એ બીજું તું છ પંચાણું અને સંત મુકાવે તે મૂકી દેવી કે છે. પ્રથમની વાટી મૂકવી નહીં. બીજી વાટી હોય સંત કહે અથવા કોઈ હરિભક્ત કહેતા કે આ દાદા માટે વાલીને ધારણ કરવું જોઈએ, આવું કાપન કરી દે એ માનવી જોઈએ. પણ જે વર્તમાનની વાટી હોય ને એને માનવી નહીં, તો રાખવી જ કે કોઈ કે છોડવી નહીં. અને પ્રથમની વાટી મૂકવી નહીં. અને એ બેયને બરોબર સમજે તો એને મૂઢપણું કહ્યું છે. કેવું કહ્યું છે? મૂઢપણું જાણવું. મૂઢપણું એટલે અજ્ઞાન. આ છોકરું હોય એને શું જ્ઞાન હોય? છોકરાનું જ્ઞાન હોય એ મૂઢ કહેવાય, એને કશું જ્ઞાન હોય નહીં. અને જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ જાળી હોય તેને કોઈ મૂકાય તો મૂકે નહીં. મને બદામ નથી હોય તો મૂકી દે, જેમ દે મૂકે. રૂપિયાવાળી હોય તો મૂકે, કોનાની ચેન આપી હોય તો મૂકે. એને બધું હરકતમાં દેખાય. એવું બધું હોય ને તો આપી દે, ના આપે. છોકરું તો એવું કરે ને કે ભાઈ આ મૂકી દે તો બધું ના મૂકે, કારણ કે એને બધા જ માલ હરકત દેખાય, કારણ કે અજ્ઞાન. તો મૂકે નહીં. અને રૂપિયાની મુઠ્ઠીવાળી હોય ને સોનાની મુઠ્ઠીવાળી હોય અને એને મૂકાવે તો પણ એને મૂકે નહીં. ત્યારે બાળક બદામ, રૂપિયો, સોનામાં એ બધાને વિશે બરોબર માલ જાણ્યો. બધા શું જાણ્યો? કશું જ જાણ્યું એને કંઈ કરવું ના પડે. એટલે એ મૂઢપણું કહેવાય. માટે બાળકને વિશે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય અને માટે બદામ હોય એટલે ચોર આવી કહે કે તું મૂકી દે ને તો તારું તલવારે માથું કાપી નાખી. તમે બદામ લઈને જતા હોય, બદામની કોથી લઈને જતા હોય, સામાન્ય એ વસ્તુ લઈને જતા હોય, ચોર મળે તો ભાઈ આપી દે ને તો તારું માથું કાપી દે. તો શું કહીએ આપણે? ચાલી રાખીએ? ગમે હોનાની હોય તો આપી દઈએ, કારણ એ તો મારી નાખશે તો છોડી આવવાનું, નહીં છોડ મારી નાખશે તો હોનું કંઈ રહેવાનું આપણું નહીં રહે. એટલે છોડી દેવી પડે. પણ મૂળ હોય એ ના છોડે, જેને જ્ઞાન નથી એ છોડે નહીં. એમ કે છે મારી નાખે ત્યારે ડાયો હોય તેને આપી દે, જે સમજુ હોય શું કરે? છોડી દે. અને મૂરખ હોય તો તે ના આપે. મૂરખ ભાઈ આપે નહીં, ના ભાઈ નહીં છોડવું, મારી નાખી દે. એમ એ બે પ્રકારની વાટીમાં ન્યૂન અધિકપણું જાણવું. આ બે વાટીમાં ન્યૂન અને અધિકપણું. આપેલી ન્યૂન એટલે સામાન્ય વાટી છે, એટલે અધિક છે. આખું માની નાખવાનું કે તમે ના છોડો તો તમે ન્યૂન સમજ્યા, એમાં અધિકપણું સમજ્યા નહીં. એટલે એ અધિક ન્યૂનપણું જાણવું કે છે. અને એમ હોય નહીં અને બેમાં સામાન્ય જાણે તો એનો ઓટીદાર સ્વભાવ જાણવો. એને કેવો સ્વભાવ જાણવો? ઓટીદાર. ગમે તે પકડે પણ છોડે નહીં. ઘણા એવા જે પકડ્યો એ છોડે નહીં, એટલે ઓટીદાર સ્વભાવ. અને એને માની જાણવો. કેવો જાણવો? માની. માનવાળા હોય ને, માન બહુ હોય, તમે બોલાવો તો ગમે, તમે આવો બેસો પત્રો પર જતો રહે અથવા ના આવે એવા હોય એ માની કહેવાય. એટલે બધી બાબતમાં બધા માની હોય એવા જાણવું. અને આંટીએ કરીને તે વર્તમાન પાડતો હોય અને તે જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક. આંટીને સ્વભાવથી આ નિયમ પાડતો હોય પણ એમાં કંઈક નડ્યું ના હોય પછી તો એમને એમ આખો સમય એનો જતો રહે. પણ એમાં કંઈક દખલ આવી જાય તો પાછી બંધ થઈ જાય. એટલે એ કહે છે જો એમને એમ કે કોઈ જાતનો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક. એવું એવું જો નભી રહે તો ઠીક. ભલે માનવું પણ સત્સંગને પડગી ગયો તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે. એનો પૂરો વિશ્વાસ નહીં, કાંઈ નભી રહે એવું નક્કી નહીં. કેમ છે કે જો એને કોઈક જાતનો વહેમ લાગે અથવા એનું માન ન રહે તો એવો રહેશે નહીં. કેમ નહીં રહે? કારણ કે જેમાં જેને કોઈ માન નથી રહ્યો અથવા તો કોઈ એવું કોઈ બોલ્યા નથી તો તે નમ્યો રહે. પણ કોઈ જેવું કંઈક બોલી જાય તો પેલો માનને લીધે એને અભાવ આવી જાય. અને પાછો શું કહે છે? એનું માન નહીં રહે. એનું માન હોય અને માન ન રહે ત્યારે શું થાય? એ સ્વભાવ એનો એવો છે વાંટીદાર, એટલે એ નપશે નહીં. અને જે વાંટીએ કરીને વર્તમાન પાડતો હોય અને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય. કેવો કહેવાય? રાજર્ષિ. આપણે રાજર્ષિ અને બ્રહ્મર્ષિ બે કહેવાય ને. વિશ્વામિત્ર રાજર્ષિ હતા, બીજા વિશ્વ બ્રહ્મર્ષિ હતા. રાજામાં બનેલા રાજર્ષિ સ્વભાવ એટલે રાજર્ષિ. બ્રહ્મર્ષિ બ્રાહ્મણ કેવો સ્વભાવ એની સત્તા પણ બધું ઓળખાવે. તો કે છે આવો જે હોય વર્તમાન પાડતો હોય તો એ રાજર્ષિ કહેવાય. રજો ગુણવાળો. કેવો? રજો ગુણવાળો. અને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાડતો હોય એ તો બ્રહ્મર્ષિ કહેવાય. અને જે શું કે છે ભગવાનને ખુશ કરવા, ભગવાનને રાજી કરવા માટે કરતો હોય તો એને એ વર્તમાન પાડતો હોય તો બ્રહ્મર્ષિ કહેવાય. કેવો કહેવાય? બ્રહ્મર્ષિ. અને તે સાધુ કહેવાય. કેવો કહેવાય? આપણે જો આવી રીતે રહેતા આપણે એવું નહીં સાધુ એટલે કપડાં પહેલી ભગવો કરે તો સાધુ. તમે એટલું જીવન જીવતા હોય તો પણ ગૃહસ્થ તો પણ સાધુ કહેવાનું.
એવી રીતે બેમાં ફળનો ભેદ પણ છે અને એવી રીતે તમે એ વાક્યો પ્રમાણે તમે વર્તમાન પાડો છો તેનું ફળ પણ ભિન્ન ભિન્ન છે, બેને હરખું મળતું નથી. એમ આપણે જે કર્મ કરીએ, ભક્તિ જેવી કરીએ એ પ્રમાણે ફળ મળે. વળી એમ વાર્તા કરી જે માન, ઈર્ષા, ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતો પણ અતિશય મૂળ. મહારાજ આગળ વાત કરતો કહે છે કયા કરી કે માન, ઈર્ષા, ક્રોધ આ ત્રણ દોષ છે અને એ કરતો ભગવાન કહે છે ચોથો દોષ કયો? ચોથો કામ. તો કામ કરતો આ ત્રણ દોષ જે છે એ પણ અતિશય મૂંડા છે. જેને માન છે, માન પહેલો ભગવાન એક કરતા માન ને ખરાબ બહુ કરો, એક જગ્યાએ કામ ન પણ કરો. અત્યારે જે માન કરતો એવા કામ કરતો એ ત્રણ ગુણા દે છે. આ બધાનું કયું કરું એ સાથે એવું કોઈ વાત કહે છે કેમ છે કે કામી ઉપર તો સંત દયા કરે. કામી હોય તો એની ઉપર સંત દયા કરે. તો આપણે દોસ્તો છે સામાન્ય રીતે કામી જ હોઈએ છે ને, આપણી નજર ઘણી વખત ખરાબ પણ પડતી હોય એટલે કામી પણ છે, છતાંય માળા ફેરવીએ છીએ, છતાંય ભક્તિ કરીએ છીએ, છતાંય ભગવાનની સેવા કરીએ છીએ, ઝાડુ મારીએ છીએ, પોતું કરીએ છીએ, બધું કરીએ છીએ ને. અને છતાંય આપણા પાસે એવા કામ તો હોય છે માલ કામના જેવા, બરાબર. પરસ્ત્રીમાં નજર, પરસ્ત્રીમાં વાતો, આ તે કોઈ સ્ત્રી હોય તો પુરુષમાં આ રીતે આપણી વાતો થતી હોય એ કેવા કહેવાય? ખાલી વાતો ના એની જોડે વાતો પણ બે પુરુષ ભેગા થઈને એની વાતો કરતો એ કામી કહેવાય. કારણ કે એમાંથી ભાવના શું પ્રગટ થાય હે, એટલે કામી કહેવાય. તો ભગવાન જે વખતે એમ કે કામી અહીં એટલા માટે કહું કે કામી કંઈક સારો એ એમ કરતો કંઈક સત્સંગમાં ચોટ્યો રહે. એનો અર્થ એવો નથી કે કામ છે એટલે આપણે પૂરું કલ્યાણ થઈ જાય. જોથી કામ નહીં છૂટે તોથી કલ્યાણ નહીં થાય. વાસના રહી છે તો ફરી તમને પાછા નાખશે એટલે એ ચૂકવો જોઈએ પણ એ સત્સંગમાં ટકાય. જ્યારે માન હશે શું થાય છે, માનને લીધે કામમાં પડી જ જવાય, એને માન અપમાન જળવાય નહીં. એટલે મને આવો કયો, મને તેવો કયો, મારું માન ના રાખ્યું, મને હજાર જગ્યાએ બેહાડ્યો નહીં, મને ફુલાર ના કર્યો, આમ જે કર્યું, આવું કંઈક માન લઈને તૂટી જાય. મેં આગળ આપણે કહ્યું કે આપણે સભામાં પણ બે ત્રણ આવી રીતે તૂટ્યા. કારણ બધી વાતો સાંભળી મને એવું લાગે કે આમાંથી એમને કંઈક આવું બધું કંઈક મનમાં થયું ને બંધ થઈ ગયા. એનું કંઈક બગડ્યું કોનું? આપણે ત્યાં સભા બંધ થઈ ગઈ અથવા ના તો મારું બંધ થઈ ગયું, તમારું કંઈક બંધ થઈ ગયું. જેમ રીતે કપ હોય ભગવાન આગળ આવે તો કપ કોનો રાખો? ભગવાનનો કપ રાખો. આપણો માણસનો કપ નહીં, માણસનો અહીંથી તો બધી કપ, બાકી ભગવાનનો કપ ભૂલીએ. કોઈકને બેના સંબંધ તમારા બેને પડ્યા એમાં આપણું દર્શન ભગવાનનું દર્શન કે આ વાતોમાં પડે આપણે કપ બંધ કરીએ હે. કોઈકને કંઈક કારણે ભગવાનનો પ્રસાદ આપવાનું બંધ કરીએ, ભગવાનનો થાળ આપવાનું બંધ કરીએ. એ કેમ? એવું કેમ થવું જોઈએ? આપણે માણસ નહીં જોતા, આપણે તો ભગવાન સામે નજર રાખવાની કે મારે મારા ભગવાનને જમાડવા છે, મારા ભગવાનને મારે આપવું છે. તો કોઈને કહેવાથી, કોઈને બોલવાથી આપણે બંધ થવું જોઈએ નહીં. એટલે મંદિરમાં આવવા જવાનું બંધ થવું જોઈએ નહીં. અને ક્રોધ ઉપજે છે માનમાંથી. શું થાય છે? માન આવે એટલે માનમાંથી આ બધા દોષ આવે. શું આવે? બધી ક્રોધ ઈર્ષા થાય, માટે માન મોટો દોષ છે. માટે અહીંયા માનને મોટો દોષ છે. માનને લીધે જ ક્રોધ થાય. તમારું અપમાન થયું એટલે તમે શું કરવાના? ક્રોધ કરવાના ને. ક્રોધ કરો, મારી બે આવો કંઈક, બીજું કરી બે આવો કંઈક, ગમે તે કરો, પોતે મારે તો બીજાને પણ મારે, આવું કરે એટલે એ થાય. ઈર્ષા થાય, હવે એને મારવું તેનું ક્યારે આવું કરવું એ ઈર્ષા કહેવાય ને. એમ ક્યારે પગાડવું એને ઈર્ષા છે. તો એવું થાય એટલે આવી રીતે બીજા દોષો ઉપજે. અને માને કરીને સત્સંગમાં પડી જાય છે એવો કામે કંઈ પડતો નથી. કહ્યું આગળ આપણે તેમ કહ્યું કે માને કંઈ જેવો સત્સંગમાં પડી જાય એવો કામે કંઈ પડતો ભલા માનમાંથી પડી ગયા ને. અને માનમાંથી જ બધા પડ્યા. માનને લીધે રાવણ હતા કે કૌરવ હતા, બધા માનને ગવેલા હતા, બધા મર્યા ખરાબ રીતે, બરાબર. એટલે માનને લીધે આ બધું બધા થાય. એમ આપણા સત્સંગમાં ઘોર હરિભક્ત ગણાય છે તે સત્સંગમાં પડ્યા છે. કેમ? કારણ કે આપણા ઘોર હરિભક્તો કામી છે ગણાય અને છતાંય સત્સંગમાં પડ્યા છે. માટે માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ છે. કયા? માન, ઈર્ષા અને ક્રોધ. અમને એની પર તો અતિશય અભાવ છે. ભગવાનને કામ ઉપર આ તો અભાવ નથી એવું નથી. આપણે એમને માની જવાનું કે ભગવાનને કામ ઉપર અભાવ નથી. કામ કરવાના કામ એટલે પાછું ખેતી કામની વાત નથી. આ કોઈ કામ કરતા એ કામની વાત નથી. પર સ્ત્રી અથવા પુરુષ સાથે જે એ કરવું એને એ કામની વાત છે. કામ કરો છે આગળ અતિશય અભાવ છે. અને અમારા જે વચન લખેલા છે તેમાં પણ એમ જ હશે. અમે જ્યાં જ્યાં લખ્યું છે બોલ્યા છું એ એમ જ હશે. અને વિચારીને જુઓ તો જણાય આવશે. માટે ભગવાનનું માત્ર સમજીને માનને ટાળવું. એટલા માટે જ્યાં આગળ શું સમજવું? ભગવાનનો મહાત્મા સમજવું. જ્યાં આગળ ભગવાનનું મહાત્મા સમજશો તો માન
પછી એમાં આપણે જેમ કહ્યું એમ કે ભાઈ મંદિર મારે ભગવાન સમજવાનું છે. કોઈ મને આવું કહી ગયો કે આવું કરે છે મંદિર મારે બંધ કરી મેં પહેલાં તો અમને આવું થતું હતું કોઈ વાર બધા બોલવું જાય એવો મંદિર આપણે વહેલા અહીં જતા રહીએ કોણ કરીએ એવું થતું પણ છતાંય પાછો વિચાર તરત આવે એક બગડી છે કોણ તથા મારી બંધ થઈ જશે વગડતો વાંચતો બગડવાનું કરું એમાં આપણને કોઈ કદાચ કે ધક્કો લાગી જાય સહન કરી લેવો નહીં તો આપણું બગડી જાય માન એ જે આવું ધક્કો લાગે ને અને મનમાંથી આવું ધક્કો લાગવો જેવો જોઈએ કે મારી ભૂલ સુધારવી જોઈએ એવો થવો જોઈએ એને બદલે આપણે અવરું લઈએ એમાંથી પડી જાય બંધ થઈ જાય. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી ભગવાનનો નિશ્ચય તો કેને કહીએ આમ નીચેની વાત આવી ભગવાનનો નિશ્ચય કોને કહેવાય તો જેમ આ સંસારમાં પ્રથમ બાળપણમાંથી મા બાપ વર્ણ આશ્રમ નાત જાત પશુ મનુષ્ય જળ અગ્નિ પૃથ્વી વાયુ આકાશ ઇત્યાદિ જે પદાર્થોને જે થયો તે શાસ્ત્રે કરીને આપણને નીચે કેને કહેવાય ભગવાન એક ઉદાહરણ આપ્યું કે આ સંસારમાં આપણે જે બધું જોઈએ ભાઈ આ શું કહેવાય આ શું કહેવાય શું કહેવાય આ શું કહેવાય શું કહેવાય શું છે જય જોણે માઇક કહેવાય તો હલો હલો કહેવાય તો આપણે નીચે થઈ ગયો પછી બીજું નહીં કે ભગવાન એક વખત સભામાં આમ રૂમાલ બતાવ્યો બધા શું કહેવાય કે રૂમાલ ના કે તલવાર છે શું કે તો પેલા તરત દાદા કાકા બોલ્યા કે ભાઈ તમે કોઈ હાથું કારણ કે અમે તો રૂમાલ કહીએ તો તમારે તો તલવાર બનાવી દેવાની એટલે એ ભગવાનની વાત છે પણ આપણે તો જે નીચે થયું કે ભાઈ આ શું કહેવાય ટાઇલ્સ કહેવાય આ કબાટ કહેવાય આ ફોટો કહેવાય આકાશ કહેવાય ટ્યુબલાઇટ કહેવાય જે કંઈ નીચે તો મા બાપ મામા મામી કાકા કાકી જે કંઈ કહીએ ત્યાં એ શબ્દોનો આપણે નીચે થઈ ગયો ને પછી એમ કહેવાય અને કોઈ કાકવાડ કહેવાય તો શું કહે દાદા કહેવાય એમ કે ને એને કે દાદા જ કહેવાય મોટા એક એટલે દાદા એવી રીતે નીચે થઈ ગયું પછી એમ તમે બીજું બધું બોલાય એમ આપણે જે નીચે થઈ ગયો કે આંબો છે તો આંબો જેને બાવળ કે ખરા બાવળનો આંબો કે જે ખરા જે નીચે થઈ ગયો ના તો એક પગ માની જાય પણ જ્યારે નીચે થઈ ગયો એ વસ્તુ ઓળખે જેમ ભગવાનને આપણે નીચે થયો જ નહીં કે ભગવાને જે થાય છે લોકો વાતો કરે આવી તો સ્વામિનારાયણ ભગવાન હશે કદાચ હશે કે નહીં હોય ઘણા આ બધી આવી વાતો આપણે એવું થઈ જાય પાછું ત્યાં આ બધું જણ્યું છે અમે અમૃત વાંચ્યું હતું આજે પેલા પછી ઉપર એ કેલ્શિયમ એક તો પહેલાં એમ કે કેલ્શિયમ પણ ના જે બે આપી દીધો અને અમે કાંઈક રામાનંદ સ્વામીને કાવ થોડું કંઈ ગાડી ભરી પહેરે પોતે ગાડી બેસી ગયા કે પોતાનું કહી દીધું અને પોતાનું નામ કે પોતાની જાતે પાછી દીધું અને આવું કર્યું તો કે એટલું ફેસબુકમાં કોમેન્ટમાં આટલું બધું આવું લખ્યું હતું ઘણું બધું આપણું આખું કોણ ભરાય એટલું લખ્યું આ માહિતી અને કંઈ લખ્યું ખબર નહીં પણ આવું બધું લખ્યું એ અસુરી સ્વભાવને ખબર નથી પડે કે ભાઈ સહજાનંદ સ્વામી કે એને કાવતું કરી પાસે પણ જેને પહેલાં જે બધા રઘુનાથદાસ જેવા જુદા પડ્યા હોય ને એવા બધા જુદા હોય ને એમના બધું આવું લખાયું છે એમને એટલે એવા જે બધા આવતા હોય એ કે આવું બધું કરેલું એને કે જે અંગ્રેજો જોડે સહજાનંદ સ્વામીએ કે અંગ્રેજ જોડે સમાધાન કરાવ્યું ને એમણે બધું આમ કરાવ્યું તેમ કરાવ્યું વિશ્વાને કે વિશ્વાએ ના તપ્યાવા દીધા અહીં બાર પેલા બરોડામાં તપ્યાવા દીધા પછી એને અંગ્રેજ જોડે આવ્યું ને તો જોડે આમ કરાવ્યું તેમ કરાવ્યું રાજ્ય પછી એને અહીં ગયું આવું બધું એને ઘણું બધું લખ્યું પણ કેવી રીતે આપણે જેમ જ્યારે અહીં વિરુદ્ધમાં આવું બધું લખ્યું એટલે કે આ રીતે પોતાના હાથ કહી લીધું અને અંગ્રેજો સાથે બધા પેલું શિક્ષાપતિને એમને પહેરી લખાવી અંગ્રેજો હોય તો અંગ્રેજીને પહેરી એટલા અંગ્રેજોને આપી દીધી જેમમાં થયા ત્યાં આ જે નામ આપણે નહીં તોડતા એને તો ફરી એ જ માહિતી કહી છે ને કેવું ઘૂંટું લખે છે અને એને પોતે મંદિરો બધા આવી રીતે અને એમાં કોઈ ભગવાનની મૂર્તિ ભગવાનની મૂર્તિ પધરાવે પછી બાજુની એની પધરાવી દે એટલે પોતે પછી એમ કરતા બધા ભગવાન થઈ ગયા મને એક જણ અમેરિકામાં કહું કે તમારા શહેરમાં મંદિર વડતાલ બનાવ્યું કોનું મંદિર મેં લક્ષ્મીનારાયણ જોડાય એમને પણ એમાં કે છે પહેલાં એમનું પોતાની મૂર્તિ મૂકવાની હતી પણ કોમના એ બધા વિરોધ કર્યો કે તમારી મૂર્તિ નહીં કે એટલે રણછોડજીને લક્ષ્મીનારાયણની અમે બધાવી છે મને આપણા અહીં નજીકનો આવું વાત મને કે તમે સચાન કર્યું કોને કહ્યું તમને તો કે આખી વાત એટલે કે પછી અમે ત્રીજી મંદિરમાં એમની પોતાની મૂર્તિ બનાવી એટલે કે એમને ત્યારે એમની બનાવું એમાં સજા કરી પહેલાં બધાએ મંદિરમાં એમ રાધા કૃષ્ણ એવા મૂર્તિઓ બધાઈ પણ આ લોકો આવી વાતો જોડી દે લોકો સાચું મને
અને શાસ્ત્રના આ બધા જે આપણે નીચે થયા શબ્દોના બધા શબ્દો કહીએ આ બધું જે વાંચીએ એ શબ્દો આપણી પહેલા પણ ઓછી કાઢ્યા આપણે સાંભળ્યા છે અને સાંભળ્યા કઈથી આવ્યા એના આગળથી કઈ સાંભળ્યા છે એને એથી આગળથી સાંભળ્યા છે બરાબર ને અથવા કંઈક શાસ્ત્રમાં અથવા તો આપણે વાંચ્યા છે એ કે છે શાસ્ત્રે કરીને થયો નીચે કોને કરી થયા બધા શબ્દોનો શાસ્ત્રે કરીને આપણે ભાઈ મા બાપ બધું કે પણ એ બધી શબ્દો શાસ્ત્રે કરીને થયો છે અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય કદાચ શાસ્ત્ર ના સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દો તે શાસ્ત્રથી જ પ્રવર્તે લોકોમાં જે બોલાય છે એ શબ્દો સમય પ્રવર્ત્યા શાસ્ત્રોમાંથી તેણે કરીને તે નિશ્ચય તેનો નિશ્ચય કર્યો છે તેણે કરીને એનો આ નિશ્ચય કર્યો છે એમ શાસ્ત્રે કયા જે નિષ્કામ નિર્લોભ નિર્માણ નિસ્વાર્થ નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ આ સંતના લક્ષણ છે કેવા સંત હોય તો નિષ્કામ હોવો જોઈએ અને કોઈ જાતની કામના હોય નહીં નિર્લોભ એટલે કોઈ જાતનો લોભ હોય નહીં બીજું નિર્માણ એને કોઈ જાતનું માન હોય નહીં નિસ્વાર્થ એને કોઈ જાતનો સ્વાદ હોય નહીં અને નિસ્નેહ એને કોઈની જાતે સ્નેહ ન હોય કોઈ સાથે એને સંબંધ પ્રેમ ન હોય આ પાંચ રૂપમાં સાધુ ના એટલે એ સંતના લક્ષણ તેને સોંપડી ભગવાન કહે છે આવા લક્ષણ સોંપડી અને એવા લક્ષણ જો દેખાય એવા જે સંત તેને તે ભગવાનને સાક્ષાત સંબંધ હોય ભગવાન કે આવા સંત જો દેખાય તમને આવા પંચવર્તમાન ચોખા દેખાતા હોય એવા જે સંત દેખાય એવા સાક્ષાત ભગવાનને એને સંબંધ હોય માટે એવા સંતના વચને કરી ભગવાનનો નિશ્ચય કરવો જોઈએ એવા સંતના વચને ઘણી વખત પાછા ખબર કરી બધા બહુ તૈયાર હોય કાપડ ચડાવે પછી એવાનો વચન સાંભળી બહુ મજા આવે વાતો હાની કરે ઘણી પણ એના કઈ આવે શું એટલે સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો એવા સંતના અને એના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો ને એવા જ સંતના વચનમાં એવા જ હોય ઘણી પર એવા જ હોય પણ પાછળથી કંઈક માયા જો કે કઈ દેશ કાર્ય પાસે એમના લક્ષણ બદલાઈ જાય તો તે ભગવાન આપણે છોડી દેવાના એને છોડી દેવાના એને નિશ્ચય કર્યો કહેવાય અને વળી પછી વડોદરાવાળા નાથ ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો જે સંબંધી એનું કલ્યાણ જે ભક્તના સંબંધી કંઈ છે કે નથી પણ કેવા નાથ ભક્તે વડોદરાને કે ભગવાનનો નીચેવાળો ભક્ત હોય ઘરમાં અને એવો ભક્ત હોય તો એના સંબંધે કરીને એના જે સંબંધી હોય પુત્ર પત્ની છોકરા કોઈ બીજા કોઈ એ સંબંધી હોય તો એના સંબંધે કરીને એનું કલ્યાણ થાય કે નહીં એના સંબંધે કંઈ કલ્યાણ એનું થાય કે નહીં છે કે નથી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જો એના સંબંધીને તથા એના પિતરીને એને વિશે હેત હોય તો એનું કલ્યાણ ભગવાન કહે છે એનો પિતરી હોય કે એનો સંબંધી હોય પિતરી એટલે પિતૃલોકમાં રહેતા હોય આપણા પિતૃઓ થયા હોય એ પિતૃલોકમાં રહેતા હોય પણ તમારા અહીં તમે ભક્તિ કરો છો એ ભક્તિને લીધે તમે શું કહેવાય એના પર રાજી રહેતો મારા છોકરો અથવા મારા પરિવારમાં સારી ભક્તિ કરે છે એના ગુણ લેતો હોય ઘરમાં કે અથવા પિતૃલોકમાં તો પણ એનું કલ્યાણ થાય ગુણ લેતો પછી એમ કરે કે ભગલા બે જા તો મંદિર જતા એવું કે તો તેનું થાય અને એ સિવાય પાછું અને હેત ન હોય તો ના થાય એના હેત ન હોય તો એના હેત હોય તો થાય અને જો સંબંધી પણ ન હોય અને જો તેને એ ભક્તને વિશે હેત હોય તો તેનું સારું થાય કેમ કે તેને મુવાટાણું થાય ત્યારે ભક્ત તેને સોંગરી આવે અને તે ભક્તની વૃત્તિ તો ભગવાનની સાથે નિરંતર લાગી છે અને એ ભક્તનું તે સ્મરણ થાય માટે તે કલ્યાણ થાય બીજો કે તેના કુટુંબ સિવાય પિતરી સિવાય પણ બીજા કોઈ પણ એ ભક્ત સાથે હેત રાખે તો એનું પણ અનુસાર છે તો એનું પણ કલ્યાણ થાય કારણ કે જ્યારે મુવાટાણો થાય મરવાનો ટાઈમ થાય ત્યારે એને જો ભક્ત જો યાદ આવી જાય તો એ ભગવાનનું એ ભક્તનું મન તો ભગવાનમાં જોડાયેલું હોય જપ કરતો એના તે જોડાયેલું હોય તો એ સંબંધી કરીને એ ભાઈનું પણ આપણે બીજાનું પણ કલ્યાણ થઈ જાય છે એટલે ભક્તના ભગવાનના ભક્ત સાથે પણ હેત રાખવું પણ ભક્તની રીતે રાખવું વળી શ્રીજી મહારાજ બોલ્યા કે અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ અથવા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ કે વાર્તા કરી જેવું એનું સુખ છે એવું સુખ તો આવતું નથી આ સમજવા જેવું છે અમે તમે ઘણી બધા આત્મા પરમાત્માની વાતો કરીએ આપણે બરાબર આત્મા આવે છે પરમાત્મા આવે છે ભગવાનનું ધામ આવું છે એવું બધું કહેતા હોય ને આપણે તો આપણે એ વાતો સાંભળીને દાખી દેવાનું
વાતો સાંભળીને જ રાજી રહે ને કે ભગવાનને વાંચીએ. આપણે કોઈ અમેરિકા જોયું ને તો અમેરિકાની વાતો કરતા હોય એ એને હાથું માંગીએ છે ને એની વાંધો હવે તો જો કે વિડીયો બધાને એમને બેઠા દેખાય લોકો સત્સંગ આવે એટલે ઘણા એવું નથી દેખાતું. પણ જે કોઈ કાંઈ વાત કરે કે આવું છે તો આપણે તો આપણને જવાનું ગમે. તો આ શાસ્ત્રોમાં પણ એવું વર્ણન આપી દીધેલું છે. ભગવાનનું વર્ણન આપી દીધું છે, આત્માનું વર્ણન આપી દીધું. આત્મા કેવો છે, સુખરૂપ છે, દુઃખરૂપ તો છે જ નહીં. આત્મા દેહને માન્ય કરીને પોતે દુઃખરૂપ માને છે. કે આત્માને તો સુખ જ છે, એ કદી દુઃખી થતો નથી. આપણે એમ જન્મ આવ્યું કે આત્માને દુઃખ પડે પણ ક્યારે એને દેહ કઈ તત્વનો દેહ આપે છે અને દેહ તેને અંદર નાખે ત્યારે એને દુઃખ એને લાગે. બાકી એને તો નહીં મારાતો નહીં કપડાતો નહીં થતો નહીં ગંધાતો નહીં દાંતતો કંઈ થતો નથી. એટલે આત્મા તો શીખવું બધે એવું આપણને કહ્યું તો આપણને મનાવવું જોઈએ કે આત્મા તો આવો છે, એને કંઈ થતો દેખાતો નથી આપણને. એમ ભગવાન આવા છે, ભગવાનની વાતો શાસ્ત્રોમાં આવે એટલે ભગવાન કે આ બધી વાતો જે છે ને એ વાર્તાએ કારણે જેવું એનું સુખ છે તે તેવું સુખ તો આવતો જેવું છે એવું સુખ આપણને વાર્તો સાંભળીને આવે. આ વાતો કંઈ જેવું છે એવું આપણે દેખવાનું મળે તો અમેરિકામાં જે સુખ આવે એના કરતાં જવાનું મળે કેટલું સુખ લાગે, જોવાની મજા આવે છે ને. એમ જ્યારે ભગવાનનું કામ કરવાનું તો ભગવાનનું તો એ જોવાનું મળે તો સુખ ખબર પડે ને. એટલે ભગવાન કે ખાલી વાતો કરી એટલું સુખ આવતું નથી. અને જેવો એનું યથાર્થ સુખ છે, યથાર્થ એટલે જે આપણે જોવાનું મળે જે સુખ આવે એ યથાર્થ સુખ છે તે તો સમાધિ કરીને જાણ્યામાં આવે. શાને કરીને જાણ્યામાં આવે? સમાધિ જઈ શકતો હોય, ઘણા સમાધિ જઈ શકતા એ તો પચી જાય તો એને બધું જોવાનું મળે તો એને સુખ પછી અહીં પછી યાદ રહી ગયું હોય. ઘણા સમાધિ ભગવાન કરતા ભાઈ પૂછતા હતા બોલતા હતા બરાબર કશું જોયું તારું દુઃખ જોયું હતા તો બધા મુક્તાન સ્વામી બેઠા હતા, પેરમાન સ્વામી બધા બેઠા હતા, બધું તોય તો અહીં જઈ તોય દેખે. તો કે એ જોયું એટલે અનુભવ થયો. તો કે ક્યારે દેખાય? સમાધિમાં જાય ત્યારે દેખાય. અને દેહ મૂક્યા કેળે જાણ્યામાં આવે. પછી ક્યારે જાણ્યામાં આવે? દેહ મૂકી દે એટલે જીવ જ્યારે જાય ત્યારે એને દેખાય. ત્યારે ધર્મમાં જાય ધર્મ દેખાય, નરકમાં જાય તો નરક દેખાય. ત્યારે કે બધું યથાર્થ એને જાણ્યામાં આવે. તો હજી વાતો જેમ આપણે એવું બધા એને યથાર્થ જાણ્યામાં આવે નહીં. પણ કેવળ વાર્તાએ કંઈ જાણ્યામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રને કરીને ભોગવાય. રૂપનું સુખ ભોગવાય ક્યાં ભોગવાય? આપણે નેત્રે કરીને એટલે આંખોએ કરીને બરાબર. કા સરસ દીકરું પણ દીકરું ના એમ શું ભોગવાય એવી રીતે પછી નેત્રે કઈ ભોગવાય છે. પછી તે સુખને મુખે કઈ વખાણ કરે, સરસ લાગ્યું એ કે મોઢાથી કહ્યું ને તો. પણ નેત્રે જેવું સુખ બધા એ મુખે ના આવે. હવે મોઢાથી જોવાની ખાધાની આંખે દીઠું હોય પણ આ સ્વાદની મજા ક્યારે આવે? મોઢાથી આવે. નેત્રને ખાલી દેખાતી જાય સુખ થયું પણ ખાધું છે એને મજા આવી કે જ્યારે મોઢામાં લઈને ખાધું ત્યારે ખબર પડ્યું. એટલે એ સુખ મોઢામાં ગયું ત્યારે જ આવે. અને બહુ સારું રૂપ દીઠું નેત્રે તો કે બહુ સારું દીઠું ત્યારે એ સુખનો અનુભવ જેવો નેત્રને થયો એવો મોઢા થયો નહીં. તથા શ્રવણે કરી શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધને સૂંઘ્યો, ત્વચાએ કરી સ્પર્શ લીધો, જીવાએ કરીને રસ ચાખ્યો, પછી એ સુખના વચને કહીને વખાણ કરે જે બહુ સારો ગંધ હતો, બહુ સારું ખાવાનું હતું, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો, બહુ મજા આવી સાંભળવાની. એ બધું ક્યારે આવ્યું? દરેક અવયવમાં જમવાચ્યું ત્યારે ખબર પડી બહુ સારું હતું. પણ મોઢી વખાણ બધા ના કર્યા પણ સાંભળ્યું એ મોઢાને મજા આવે કે કાનને આવે? કાનથી સાંભળ્યું એને જ આવે ને મજા. એવું છે એટલે કે દરેક વિષય જે આપણે આગળ આવી ચૂક્યા સવારમાં 5 વિષય એ જે ઇન્દ્રિય એને અનુભવ કર્યો એને એ ઇન્દ્રિય દ્વારા આવે. બહુ સારો સ્વર હતો, બહુ સારો શબ્દ હતો એ કહ્યું તે પણ ખરું. પણ જેવી રીતે ઇન્દ્રિયોને જે તે સુખનો અનુભવ થયો તેવો વચને ન થયો. જેવો એને સુખનો અનુભવ થયો તેવો વચને થયો. જે ઇન્દ્રિય થયો અનુભવ એ વચને થયો નહીં. એમ સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય તે આનંદ થાય છે તથા આત્માના સુખનો અનુભવને આનંદ થાય છે એવો એની કેવળ વાતો કરીને તેને કંઈ થતો નથી. અનુભવ કઈ રીતે થવાનો આપણને? એ ક્યારે થાય? બે રીતે કહી દીધું. કઈ બે રીતે? સમાધિએ કરીને અને દેહ છોડીને જાય ત્યારે અનુભવ થાય. એ ખાલી વાતો કરીને જેવો સાંભળવાનો મળે પણ અનુભવ થાય નહીં. અને જો એ બેની વાર્તા સાંભળીને એનું મન નિધિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય. અને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કંઈ જેવો એને અનુભવ ને આનંદ થાય એવો જ થાય. એ તમારા અનુભવ કરો તો ખબર શીખવા દીધી. શું કરવું પડે? શું કરવું પડે?
આપણું જે સમાધિ તો જઈ આપવાના નથી. એ મૂકતા જતો તું ક્યારે મૂકીએ નક્કી નહીં. પણ તાર કરવું હોય તો શું કરવું પડે? એનું મનન કરવું પડે. શું કરવાનું? મનન જે આવો કે આત્મા આવો કે આત્મા. એટલે ભગવાન તમને કોઈ આખો દિવસ હું આત્મા છું, સુખરૂપ છું, એને કશું થતું નથી, આવો છે તેવો છે, સતત મનન કરવું પડે. ભગવાનનું પણ ધામનું પણ તમે મનન કર્યા કરો તો કે મનન કરતાં કરતાં શું થઈ જાય? નિધિ ધ્યાન થઈ જાય. પછી એમ બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. અને એમ બહુ થાય તો પછી સાક્ષાત્કાર થઈ જાય. પછી ઊંઘતા જાગતા તમને જ દેખાવા મળે. પછી ધામે દેખાય, આત્માય દેખાય. પણ કરવું પડે. મનન ને નિધિ ધ્યાન ને સાક્ષાત્કાર પહોંચે આ કરવું પડે. પણ આપણે કાંઈ થોડી વાર આત્મા કરીએ, સતત વિચારતા નથી. સતત ભગવાન આવા તેવું વિચારતા નથી. જોઈ લઈએ માથે વાત કરીએ પછી આપણે એનું એટલે આપણને કંઈક નિધિ ધ્યાન છે કઈ રીતે થાય? મનન નહીં કે મનન નહીં તો પછી નિધિ ધ્યાન થાય નહીં. અને સમાજે કઈ જેવો થાય છે એનો અનુભવ એને આનંદ થાય. આવું જ્યારે જે આનંદ થાય ઘરમાં આપણે કરતા હોઈએ ઘણી કલા ઘર કુટુંબમાં વાત યાદ આવી ગયું છે કે ઘરમાં 5, 7, 8, 10 પરિવાર હોય પણ શાસ્ત્રોમાં કહ્યું કે તમે કોઈ એકના લીધે સુખી હો. ઘરના કોઈ એવા જીવાતમાં તમારે જે હોય, છોકરા રૂપે, છોકરી રૂપે, પત્ની રૂપે હોય કે વહુ રૂપે હોય, ગમે તે રૂપે તમારું ઘર સારું થતું હોય. પરિવાર કોઈ એકના પુણ્યને લીધે પરિવાર સરસ જશે. ઘણી વખત એના લીધે દુઃખી પણ રહેતા હોય. એટલે ઉદાહરણ કે ભાઈ પાંડવોમાં કૌરવોને બે સુખી હતા, બરાબર બહુ જીવન જીવ્યા, બરાબર. પણ કોના કહે છે? વિદુરજી હતા. તો વિદુરજી તો બિચારા કાઢી પર હતા, પણ છતાં એના પુણ્ય કરીને એનું રાજ રહ્યું. પણ વિદુરને જાત કાઢી મૂક્યા. ખબર જ પછી કાઢ્યા કે તમે જાઓ યાત્રા કરી આવો. અને યાત્રા કર્યું પણ કૌરવ વચ્ચે યુદ્ધ થયું અને એમાં કૌરવનો દાંત પડી ગયો. એ રીતે રાવણને એનો ભય જતો કોણ? રાવણને પણ કયા ભય ત્રણ હતા? વિભીષણ અને સીધો એમાં વિભીષણ હતો કેવો હતો? કોઈને ચાલી દો ને, કોઈના લીધે લંકાની ટકી ગઈ. પણ જ્યારે લાત મારીને કાઢ્યા તારે રાવણ પતંગ એનું કંઈ કે એનું પાછળ પાણી ધોનાર કે વારનાર કોઈ ગયો. તો આપણે ઘરમાં પણ આવું હોય કે એના લીધે આપણે ભક્તિ કરી શકતા હોય, જેની લીધે સુખ શાંતિ હોય. એટલે આવા જે હોય ને એનું અપમાન ના કરવું, એનું બહુ એ ના કરવું. અને ભાઈ વિચારવું બધે ઘરમાં બધે ભાઈ નસીબ હરખવાતો નથી એ કોઈકને આપણે લીધે જ આપણું કંઈ ચાલતું હોય. તો એ વ્યક્તિઓને પણ સાચવવું ત્યારે ત્યારે સમાજે કંઈ જેવો એને અનુભવ થયો ને એવો આનંદ થાય, એવો જ થાય. ક્યારે? સાક્ષાત્કાર થાય ત્યારે. સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર ક્યારે થાય? કરવો છે આપણે મારે તો શું કરવું પડે? મનન કરવું પડે. પહેલાં મનન કર્યા કરવું પડે. સતત ઘેર તો ચાલતો હું તો દાખલો ઘેર તો જાય મનન કર્યા કરો તો પછી નિધિ ધ્યાન થયા કરે. નિધિ ધ્યાન કરી તમને અખંડ પછી સાંભળ્યા વગર જ દેખાય, એમને મત બોલાય, એમને મત જોવાય, એને સાક્ષાત કરે. તો કે એવો જ અનુભવ આ રીતે થાય. માટે આ બે વાર્તા સાંભળીને એનું મનને નિધિ ધ્યાસ, મનને નિધિ ધ્યાસ, આ બે વાત સાંભળી તમારે એનું મનને નિધિ ધ્યાસ કરવો. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું સત્યનું પોતાનું કર્યું સહજાન લક્ષ્મી નારાયણ જય શ્રી